નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે। તો બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાના પવનોના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો સમયગાળો શરૂ થયો છે। તો સોમવારથી સવારથી જ દિલ્હી, રાજસ્થાન સહિતના ઘણા બધા રાજ્યોમાં વાદળો છવાઈ ગયા છે। તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર 14 જુલાઈથી એટલે કે ગઈકાલથી જ ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો આ રાજ્યોમાં 19 જુલાઈ સુધી ચોમાસાની અસર જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઉત્તર પ્રદેશ તેમજ હિમાચલ પ્રદેશમાં વિનાશના સંકેતો। જી હા દોસ્તો, પહાડી રાજ્યોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે। તો હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનના કારણે 190થી વધારે રસ્તાઓ બંધ છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના કાંગડા તેમજ સિરમૌર જિલ્લાઓમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। તો ઉત્તરાખંડના દેહરાદૂન, બાગેશ્વર, નૈનીતાલમાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં પણ 17 જુલાઈ સુધી ચોમાસું મજબૂત રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જથ્થાબંધ મોંઘવારી 20 મહિનાના તળિયે પહોંચી। જી હા દોસ્તો, જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી ઘટીને -0.13% ઉપર પહોંચી ગઈ છે। તો જે છેલ્લા 20 મહિનાનો સૌથી નીચો સ્તર છે। તો રોજિંદી જરૂરિયાત વસ્તુઓ અને ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થવાના કારણે આ રાહત મળી છે। તો પ્રાઇમરી આર્ટિકલ્સની મોંઘવારી -3.38% તેમજ ફૂડ ઇન્ડેક્સમાં મોંઘવારી -0.26% થઈ છે। તો આ સિવાય ફ્યુઅલ, પાવર તેમજ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સની મોંઘવારીમાં પણ ઘટાડો નોંધાયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના નેતાઓ અત્યારે ચેલેન્જ રમી રહ્યા છે। તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડવા માટે અને 2 કરોડની ચેલેન્જ આપી છે। આ માટે રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપના કાંતિ અમૃતિયા દ્વારા ઇટાલિયાને આપવામાં આવેલો રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડવાનો પડકાર માત્ર રાજકીય દેખાવ પંચ નહોતો, પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાતમાં નબળી પાડવાનો મોટો રાજકીય કાસ્કો હોઈ શકે છે। તો ઇટાલિયા હજુ સુધી ધારાસભ્ય તરીકે શપથ લીધા નથી, ત્યારે રાજીનામું આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી। તો એવું લાગી રહ્યું છે કે ભાજપ બ્રિજ દુર્ઘટના ઉપરથી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે। તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ધરોઈ ડેમની જળ સપાટી 613.69 ફૂટે પહોંચી। જ્યાં દોસ્તો સાબરમતી નદી ઉપર આવેલા ધરોઈ ડેમની જળ સપાટી 613.69 ફૂટે પહોંચી ગઈ છે। તો ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। તો જળ સપાટી 618 ફૂટે પહોંચતા તે ડેમમાંથી પાણી છોડવામાં આવશે। તો સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ એલર્ટ જારી કર્યું છે। તો નદી કિનારાના વિસ્તારોમાં કોઈ પણ અનિશ્ચિત ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લેવા માટે પણ આવી રહ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 47% પેચવર્ક તથા 63% પેટ હોલ્સની કામગીરી પૂર્ણ થઈ। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રિપેરિંગ કરીને પૂર્વવત કરવા માટેના આદેશો આપ્યા છે। જે અંતર્ગતના કુલ 47% પેચવર્કની કામગીરી એટલે કે કુલ 1407 કિલોમીટર લંબાઈના મેજર તથા માઇનર રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। તો આ ઉપરાંત રસ્તાઓમાં પડેલા માઇનર પેટ હોલ્સ તથા ખાડા પૂરવાની 63% વધારાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, એટલે કે કુલ 9092 પેટ હોલ્સ પૂરવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સરકારી કોન્ટ્રાક્ટના કામમાં અનામત આપો। જ્યાં દોસ્તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા અજીબ માંગણી કરવામાં આવી છે। તો સરકારી કોન્ટ્રાક્ટના કામ માટે ST, SC અને OBC સમાજના લોકોને અનામત આપવા માટેની માંગ ઉમેશ મકવાણાએ કરી છે। તો જેનું કારણ આપતા ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે સરકારી કોન્ટ્રાક્ટ ચોક્કસ એક જ સમાજને આપવામાં આવે છે। તો તે એક જ સમાજને કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યા હોવાના કારણે બ્રિજ તૂટવા જેવી ઘટનાઓ થાય છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર આ ભવિષ્યવાણીથી ગુજરાતની ચિંતાઓ વધી છે। જ્યાં દોસ્તો બલ્ગેરિયાના ભવિષ્ય વક્તા બાબા વ્યાંગાએ ઘણી બધી ભવિષ્યવાણી કરી છે, તો એમાંથી એક ઘણી સાચી પણ પડી છે। તો તેમની ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2033માં જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રના જળસ્તરમાં વધારો થશે। તો આનાથી ચિંતા વધી છે, કારણ કે ભારતમાં અનેક રાજ્યો દરિયાકાંઠો આવેલો છે, જેમાં સૌથી વધારે ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો ધરાવે છે। તો જો જળસ્તર વધશે તો ગુજરાતના શહેરો, ગામડાઓ તેમજ ડૂબી જશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરકાર સામે અદાલત જઈ શકે તેવા લોકો સમાજમાં જરૂરી છે। જી હા દોસ્તો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે લોક પ્રશાસનમાં અનુશાસન જાળવવા માટે સમાજમાં એવા લોકો પણ હોવા જોઈએ જે સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી શકે। તો તેમણે વિશેષમાં કહ્યું કે અદાલત દ્વારા પ્રશાસનમાં અનુશાસન જાળવી શકાય છે। તો ગડકરીએ વિશેષમાં પણ ઉમેર્યું છે કે ઘણીવાર નેતાઓ જનતાને ખુશ રાખવા માટે જનહિતના કામો કરી શકતા નથી, પરંતુ અદાલતના આદેશોથી તે કામો થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમરનાથની યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 2,65,000ને પાર પહોંચી। જ્યાં દોસ્તો અમરનાથ યાત્રા 2025માં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે। તો હવે માહિતી સામે આવી છે કે આ વર્ષે અમરનાથની યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 2,65,000ને પાર પહોંચી ગઈ છે। તો અત્યાર સુધીમાં 17,000થી વધારે શ્રદ્ધાળુઓએ શ્રીનગર અમરનાથ ગુફામાં પવિત્ર બરફ શિવલિંગના દર્શનો કર્યા છે। તો આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 2,65,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના પણ દર્શનો કર્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજમાર્ગ એપ્લિકેશન ઉપર 10,000થી પણ વધારે રજીસ્ટ્રેશનો થયા છે। જી હા દોસ્તો, રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનના પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે તેને પુનઃ મોટરેબલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પ્રો એક્ટિવ અભિયાન દાખલ કરવામાં આવ્યું છે। તો માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજમાર્ગ એપ્લિકેશન ઉપર અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 10,000થી પણ વધારે રજીસ્ટ્રેશનો થયા છે। તો ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ સંબંધિત ફરિયાદો માટે ગુજમાર્ગ એપ્લિકેશન બનાવવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 15 જેટલા લોકોના મોત થયા। જ્યાં દોસ્તો દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે। તો પર્વતોથી લઈને મેદાનો સુધી વરસાદ અને પૂરની અસર દેખાઈ રહી છે। તો મેદાનોથી લઈને પર્વતો સુધી ચોમાસાની આફતનો કહેર પણ દેખાઈ રહ્યો છે। તો ઉત્તર પ્રદેશમાં પણ હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે। તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લગતી ઘટનાઓમાં 24 કલાકમાં 15 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલ છે। તો આ સિવાય ઉત્તરાખંડમાં પણ અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સાબર ડેરીમાં દૂધના ભાવ ફેર મુદ્દે લડી લેવાના મૂડમાં છે પશુપાલકો। જ્યાં દોસ્તો સાબરકાંઠાની સાબર ડેરીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જેમાં નફાથી વંચિત પશુપાલકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જેમાં વિરોધ પ્રદર્શનમાં પોલીસે 50 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે ભાવ ફેર મુદ્દે પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો। તો હજારોની સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતો અને પશુપાલકોએ હિંમતનગર તલોદ માર્ગ પણ બંધ કરીને ચક્કાજામ કર્યો હતો। તો 25% ભાવ ફેરની માંગણી કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે 50 જેટલા ટીયર ગેસના છેલ પણ છોડ્યા હતા અને 20 પશુપાલકોને રાઉન્ડ અપ પણ કર્યા હતા। તો ઘર્ષણ અને પથ્થરમારોમાં 8 જેટલા લોકોને ઈજા પણ થઈ હતી, જ્યારે પોલીસોના 4 વાહનોને પણ ભારે નુકસાન થયું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પ્રોસેસ્ડ બટાકાનું ઉત્પાદન 10 ગણું વધ્યું। જ્યાં દોસ્તો 2004 અને 5માં પ્રોસેસ્ડ બટાકાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4,000 હેક્ટર જેટલા વાવેતર વિસ્તારોમાં હતું। તો છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાકાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર વિસ્તારોમાં વાવેતર સાથે જ 11.50 લાખ ટન સુધી પહોંચી ગયું છે। તો આજે ગુજરાત પ્રોસેસ્ડ બટાકાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય પણ બની ગયું છે। તો સાથે જ ફ્રેન્ચ ફ્રાઈઝ અને વેફર્સનું પણ સૌથી મોટું નિકાસકાર પણ બની ગયું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે બધા જ રેકોર્ડો તૂટ્યા તો ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી। જ્યાં દોસ્તો ચાંદીએ ગઈકાલે તમામ રેકોર્ડો તોડી નાખીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે। તો ચાંદી ગઈકાલે 3483 રૂપિયાના જબરજસ્ત વધારા સાથે 1,13,773 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે। તો તે દરમિયાન ગઈકાલે સોનામાં પણ 586 રૂપિયાનો વધારો થઈને 98,097 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। તો બજારના નિષ્ણાંતો કહે છે કે આગામી દિવસોમાં સોનું 1 લાખને પણ પાર પહોંચી શકે છે અને ચાંદી 1,30,000ને પણ પાર પહોંચી શકે છે। ત્યારબાદના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો લાલ નિશાન ઉપર શેર બજાર બંધ થયું। જ્યાં દોસ્તો સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ઘટાડા સાથે બંધ થયું હતું, જેમાં સેન્સેક્સ 247 પોઈન્ટના ઘટાડા સાથે 82,253 અંકો પર બંધ થયો, જ્યારે નિફ્ટી મામૂલી 67 પોઈન્ટ ઘટીને 25,082 અંકો પર બંધ થયો હતો।